જૂનાગઢથી એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પદ્મશ્રીથી સન્માનિત અને 65 વર્ષથી તબલા વાદનની અદ્ભુત સેવા આપનાર જૂનાગઢના વરિષ્ઠ કલાકાર હાજીભાઈ રમકરુએ જૂનાગઢ વન વિભાગના એસીએફએસએમ મકરાણી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન એસીએફએસએમ મકરાણીએ પદ્મશ્રી હાજીભાઈ રમકરુનું ભાવભર્યું સ્વાગત કરી શાલ ઉઢાડી સન્માન કર્યું હતું। જુઓ આ અહેવાલ। જૂનાગઢ વન વિભાગની કચેરી ખાતે પદ્મશ્રી હાજીભાઈ રમકરુએ એસીએફએસએમ મકરાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોતાની અદ્ભુત તબલા વાદન કલા માટે જાણીતા હાજીભાઈ રમકડુ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે। પોતાના 65 વર્ષના લાંબા તબલા વાદનના સફરમાં તેમણે કલા જગત અને જનતાનો અપાર પાર પ્રેમ મેળવ્યો છે। પરંતુ હાજીભાઈ રમકડુએ પોતાની કલાને માત્ર વ્યવસાય સુધી સીમિત રાખી નથી। સામાજિક જવાબદારીના ભાગરૂપે તેમણે ગૌશાળાના લાભાર્થે 35,000થી વધુ સંગીતના કાર્યક્રમો સંપૂર્ણપણે નિઃશુલ્ક આપ્યા છે। આ અનોખી સેવાકીય પ્રવૃત્તિ અને સંગીત ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। હાજીભાઈ રમકરુ જૂનાગઢ વન વિભાગની કચેરી ખાતે પધારતા એસીએફએસએમ મકરાણીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। મુલાકાત દરમિયાન તેમને શાલ ઉઢાડી પરંપરાગત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ એસીએફએસએમ મકરાણીએ પદ્મશ્રી હાજીભાઈ રમકરુના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। 65 વર્ષથી તબલા વાદનની સાધના, 35,000થી વધુ નિઃશુલ્ક સંગીત કાર્યક્રમો અને સમાજ સેવાની અનોખી ભાવના। પદ્મશ્રી હાજીભાઈ રમકરુની આ સેવાકીય અને સંગીતમય સફર આજે પણ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે। ઇમરાન શેખ પ્રકોપ ન્યૂઝ, જાફરાબાદ।